નમસ્કાર, સ્ટોક્સ ધીસ વીકમાં આપનું સ્વાગત છે। આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હું હાજર છું ઉર્વિન। આપણે આ સપ્તાહના માર્કેટ પર પહેલાં નજર કરી લઈએ તો સેન્સેક્સ અને નિફ્ટીમાં ખાસ કરીને સારી એવી તેજી સાથે કારોબાર જોવા મળ્યો હતો। અરાઉન્ડ 1.25% વધારેની તેજી જોવા મળી છે આ સપ્તાહે। આ સાથે મિડકેપમાં અને સારું આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું, બેંક નિફ્ટીમાં પણ સારું કારોબાર જોવા મળ્યું અને સ્મોલ કેપમાં પણ ખાસ કરીને સારું એવું કારોબાર જોવા મળી રહ્યું હતું। આ સાથે જો કેપિટલ માર્કેટની વાત કરીએ તો આ સપ્તાહે જે સેક્ટર્સ છે જે વધનારા રહ્યા છે તેમાં કેપિટલ માર્કેટ, ડિફેન્સ સેક્ટર જે છે, નિફ્ટી એનર્જી છે, નિફ્ટી મેટલ છે, નિફ્ટી પીએસસી છે અને નિફ્ટી રિયલ્ટીના જેવા સેક્ટર્સ છે જેમાં સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે। આ સાથે નિફ્ટી એફએમસીજીમાં પણ સારી એવી તેજી જોવા મળી હતી। આ સાથે જો સપ્તાહના વધનારા સ્ટોક્સની વાત કરીએ કે નિફ્ટીના કયા વધનારા સ્ટોક્સ છે તેમાં અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ, મેક્સ હેલ્થકેર, ઇટરનલમાં સારી એવી તેજી તમને જોવા મળી રહી હતી। ખાસ કરીને 5%થી લઈને 6.5% જેટલી 7% જેટલીની તેજી તમને નિફ્ટીના વધનારા સ્ટોક્સમાં જોવા મળી રહી છે। આ તરફ નિફ્ટીના ઘટનારા સ્ટોક્સ પર જો નજર કરીએ તો આઈસર મોટર્સ, મારુતિ સુઝુકી, M&M અને બજાજ ફાઇનાન્સ નિફ્ટીના ઘટનારા સ્ટોક્સ રહ્યા છે। આ સાથે જો વાત કરીએ તો ખાસ કરીને 0.5% લઈને તમને 3% સુધીનો ઘટાડો નિફ્ટીના ઘટનારા સ્ટોક્સમાં જોવા મળી રહ્યો છે। તો આ સાથે આપણી સાથે આ ચર્ચામાં વધુ જોડાઈ ગયા છે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જીગરજી, તમારું સ્વાગત છે ખૂબ ખૂબ CNBC બજારમાં। સૌથી પહેલાં તો નિફ્ટી અને નિફ્ટી બેંકમાં શું રણનીતિ રાખવી જોઈએ આવતા સપ્તાહ માટે? ખાસ કરીને હવે જે જોવા જઈએ તો જીઓપોલિટિકલ સિચ્યુએશન થોડી સારી બનતી દેખાઈ રહી છે, તેવામાં હવે કઈ રીતની રણનીતિ રાખવી જોઈએ? ઓવરઓલ નિફ્ટીની અંદર અગર આપણે કરંટ વીકમાં જોઈએ તો મોટી એક 1.5% તો ગેઇન્સ છે, બટ છેલ્લા 3 દિવસથી મોમેન્ટમ થોડું હાયર લેવલ્સ ઉપર લૂઝ થઈ રહ્યું હોય એવું જોવામાં આવે છે, બીકોઝ કન્ટિન્યુઅસલી જે સ્ટ્રક્ચર અને જે કન્સોલિડેશન પણ કહી શકીએ હાયર લેવલ્સ ઉપર 24,100 અને હાયર રેન્જ ઉપર 24,400ના જે અપ્રોક્સિમેટ લેવલ છે, આજે ક્લોઝિંગ ડેફિનેટલી વીકલી બેઝ ઉપર સારી છે, પણ ડેલી બેસિસ ઉપર જોઈએ તો ગઈકાલનો જે ટોપ હતો એ બ્રેક નથી તો એના ઉપર ક્લોઝિંગ નથી આવી। અને અવરલી ચાર્ટ ઉપર જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, છેલ્લા જે પણ 2 થી 3 હાયર રાઇઝ બન્યા છે એના સાથે સાથે અગર આપણે RSIને કમ્પેર કરીએ તો RSIમાં હાયર રાઇઝ નથી બન્યા, એટલે ઉપરમાં થોડું કોશિયસ રહેવું પડશે અને બેર ડાયવર્જન્સ બની રહ્યું છે। એટલે નેક્સ્ટ વીક માટે અગર ઉપરમાં તમને 24,400 450 લેવલ્સ મળે છે તો શોર્ટ કરવાની રણનીતિ રહેશે, એડવાઇસ રહેશે। સ્ટોપ લોસ આપણે લગાડશું 24,600ના ઉપર ક્લોઝિંગ બેસિસ ઉપર અને નીચેમાં 24,000 સુધી એક આપણે પુલબેક જોઈ શકીએ છીએ નેક્સ્ટ વીક નિફ્ટીની અંદર। અને બેંક નિફ્ટીની વાત કરીએ છીએ, બેંક નિફ્ટીમાં પણ એક 50,000ના લો પછી જોઈએ તો વન સાઇડ એક મૂવ જોયો છે ઓલમોસ્ટ 13.7%નો, અને પોઈન્ટ્સના હિસાબે જોઈએ તો 6,800 પોઈન્ટનો એક પંપ બેંક નિફ્ટીમાં આવ્યો છે। સિમિલરલી અવરલી ચાર્ટ ઉપર પણ આમાં જે હાયર રાઇઝ બન્યા છે છેલ્લા 2 થી 3 દિવસમાં, આમાં પણ ક્યાં ને ક્યાં RSIમાં એક નેગેટિવ ડાયવર્જન્સ બનતો જાય છે, એટલે આની અંદર પણ એક પુલબેકની એક્સપેક્ટેશન છે હાયર લેવલ્સ ઉપર। સો બેંક નિફ્ટીમાં હાયર લેવલ્સમાં અગર સેલ કરવા મળે છે સમવેર નિયર 56,700 કે 800ના ઝોનમાં તો સેલ કરવાની સલાહ રહેશે। સ્ટોપ લોસ જે રાખશું એ આપણે 57,200ના ઉપર રાખશું અને નીચેમાં ટાર્ગેટ આપણે 55,500નો, એટલે એટલીસ્ટ કરંટ ક્લોઝિંગથી 1,000-1,100 પોઈન્ટનું આપણે એક પુલબેક જોઈ શકીએ છીએ બેંક નિફ્ટી। જી, એટલે ખાસ કરીને નિફ્ટી બેંકમાં સેલની તમને સ્ટ્રેટેજી આપી રહ્યા છે। સ્ટોપ લોસ ખાસ કરીને 57,200નો રાખવાથી ઉપરનો રાખવાનો તમને સલાહ આપી રહ્યા છે। આ સાથે ટાર્ગેટ 55,500નો આપી રહ્યા છે। આ તરફ જો નિફ્ટીની વાત કરીએ તો સ્ટોપ લોસ 24,600નો રાખવાનું કહે છે, તેમાં પણ સેલની સ્ટ્રેટેજી રાખવાનું કહે છે અને ટાર્ગેટ 24,000નો રાખવાની તેઓ સલાહ આપી રહ્યા છે। આ સાથે જો બીજા અન્ય નિષ્ણાંતો જે આપણી સાથે નથી જોડાયા તેની પણ એક સ્ટ્રેટેજી લઈએ તો નિર્મલ બંક સિક્યોરિટીઝના નીરવ છેડા નિફ્ટી ફ્યુચર્સમાં સેલની સલાહ આપી રહ્યા છે 24,500ના સ્ટોપ લોસ સાથે, ટાર્ગેટ 24,000નો આપી રહ્યા છે તેઓ। આ સાથે જો યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની વાત કરીએ તો નિફ્ટી ફ્યુચરમાં તેઓ બાયની સલાહ આપી રહ્યા છે, તેઓ 24,340ની નજીક ખરીદારી કરવાની સલાહ આપી રહ્યા છે। સ્ટોપ લોસ 24,260નો રાખવાની તેઓ સલાહ આપે છે અને સાથે સાથે ટાર્ગેટ 24,500નો રાખવાની તેઓ સલાહ આપી રહ્યા છે। એટલે ખાસ કરીને એક જ
જે આપણા નિષ્ણાંત છે અમિત ત્રિવેદી, તેઓ બાયની સલાહ આપી રહ્યા છે. બાકી બંને નિષ્ણાંતો જીગરજી અને ખાસ કરીને નીરવ છેડા બંને સેલની સ્ટ્રેટેજી આપી રહ્યા છે. આ સાથે જો જીગરજી આપણે સ્ટોક્સની વાત કરીએ તો ખાસ કરીને સૌથી પહેલાં તો જે નિફ્ટીના ખાસ કરીને મિડકેપમાં તેઓ સૌથી વધુ તેજી આ વખતે આ સપ્તાહે આપણને જોવા મળી. તેમાં સૌથી મોટી તેજી સુઝલોનમાં પણ જોવા મળી છે. સુઝલોનમાં છેલ્લા અમુક દિવસોથી સારી એવી તેજી જોવા મળી રહી છે. કઈ રીતની સ્ટ્રેટેજી સુઝલોન માટે રાખવી જોઈએ? સુઝલોનમાં જે રીતે અગર આપણે જોઈએ બોટમથી એક બુલિશ ડાયવર્જન્સ બનેલું સમવેર નિયર 40-41 ના લેવલ્સથી, એના પછી નોનસ્ટોપ આપણે 11 થી 12 પોઈન્ટની રેલી જોઈ છે. બટ ઓવરઓલ અગર આપણે લોંગ ટર્મ સ્ટ્રક્ચર જોઈએ તો લોંગ ટર્મ સ્ટ્રક્ચર થોડું બુલિશ થઈ રહ્યું છે. બીકોઝ જે ટોપ મે 2025માં બનેલું ત્યાંથી એક રિગ્રેશન ટ્રેન્ડનું બ્રેકઆઉટ જોવામાં આવ્યું છે. લેવલ છે 48ના. કરંટ રેટે તો ઓવર એક્સટેન્ડેડ છે, તો પુલબેક અગર નીચે મળે છે 50 સુધી તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. આમાં સ્ટોપ લોસ 47ના નીચે રહેશે એ કેસમાં, અને ઉપરમાં આપણે 56-57ના ટાર્ગેટ લઈને ચાલશું. ઓકે, એટલે સુઝલોનમાં 57-58ના ટાર્ગેટ સાથે અને ખાસ કરીને 50 સુધીનો જો સ્ટોક પહોંચે તો તમને ખરીદવાની સલાહ આપી રહ્યા છે. 47થી નીચેનો સ્ટોપ લોસ રાખવાની તેઓ સલાહ આપી રહ્યા છે. આ સપ્તાહે ખાસ કરીને 17% જેટલા રિટર્ન સુઝલોને આપી દીધા છે. જીગરજી, ખાસ કરીને વાત કરીએ તો વિપ્રોનો સ્ટોક પણ ફોકસમાં રહ્યો હતો. આ સપ્તાહે તેમના પરિણામ પણ આવ્યા ગુરુવારે અને શુક્રવારે તે ખાસ કરીને ઘટાડો પણ આવ્યો છે. વિપ્રોમાં કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ હવે? વિપ્રોમાં અગેન જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે આપણાને રિવર્સલ ડેફિનેટલી જોવા મળ્યું છે. બટ ઓવરઓલ નેક્સ્ટ વીકમાં થોડું આપણાને નીચે 198 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે. બટ મોટા ગાળે અગર આપણે સ્ટોકનું જે ચાર્ટ ડેવલપ થયેલું છે, મને મોટા ભાગે સાઇડવેઝ લાગે છે. હાયર રેન્જ 215 રહેશે અને નીચેમાં 195. એટલે એઝ ઓફ નાઉ આપણે વિપ્રોમાં વેટ એન્ડ વોચ કરશું. ઓકે, એટલે વિપ્રોમાં વેટ એન્ડ વોચની સલાહ જીગરજી આપી રહ્યા છે. એટલે તમને વેટ એન્ડ વોચની રણનીતિ રાખવી જોઈએ. આ સાથે જો વાત કરીએ તો HDFC લાઈફનો સ્ટોક પણ ખાસ ફોકસમાં રહ્યો હતો. શુક્રવારે પરિણામ બાદ ઘટાડો પણ જોવા મળ્યો, નબળા પરિણામ જોવા મળ્યા હતા. કઈ રીતના HDFC લાઈફની સ્ટ્રેટેજી રાખવી જોઈએ? HDFC લાઈફમાં જે રીતે સ્ટ્રક્ચર છે એ રીતે જે મેજર રેઝિસ્ટન્સ હતો અરાઉન્ડ 1615-1616ના લેવલ્સ, આપણે આ પર્ટિક્યુલર વીકમાં એ લેવલ્સ ડેફિનેટલી સરપાસ કર્યા હતા અને ક્લોઝિંગ 615ના નીચે છે. એટલે જે કરન્ટલી રેઝિસ્ટન્સ બનીને બેસ્યો છે 615-616, એના ઝોનની ઉપર ડિસેસિવલી ક્લોઝિંગ નથી આવ્યું. તો નેક્સ્ટ વીક અગર ક્લોઝિંગ 615-616ના ઉપર રહે છે ડિસેસિવલી, તો જ આપણે બાય કરશું. અને એ કેસમાં આપણે સ્ટોપ લોસ 595ના નીચે લગાડશું અને ઓવરઓલ 650ના લેવલ્સ એઝ ટાર્ગેટ એક્સપેક્ટ કરશું. ઓકે, એટલે 650ના ટાર્ગેટ સાથે 595નો સ્ટોપ લોસ રાખવાની તેઓ સલાહ આપી રહ્યા છે HDFC લાઈફમાં. આ સપ્તાહે 2% તેજી જોવા મળી છે, પરંતુ શુક્રવારે પરિણામ બાદ 2%-2.25% જેટલો ઘટાડો HDFC લાઈફમાં નોંધાયો હતો. આ સાથે જો એન્જલ વનની વાત કરીએ, એન્જલ વનના પરિણામ પણ ખૂબ સારા રહ્યા છે. નફો એમનો નેટ પ્રોફિટ જે છે 84% વધીને 320 કરોડ પર વાર્ષિક ધોરણે પહોંચ્યો છે. અને ત્યારબાદ શુક્રવારે 10%થી વધુની તેજી જોવા મળી હતી એન્જલ વનમાં. ત્યાં કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ? એન્જલ વનમાં સાપ્તાહિક ધોરણે પણ 15% જેટલા રિટર્ન એન્જલ વને આપેલા છે. એન્જલ વનમાં જે રીતે આપણે વન સાઇડેડ રેલી જોઈ છે ઓલમોસ્ટ એક મહિનાથી જોઈએ તો 215ના અપ્રોક્સિમેટ લો હતા અને કરન્ટલી અત્યારના 322નું ક્લોઝિંગ છે. થોડો વધારે ઓવર એક્સટેન્ડેડ છે અને મોસ્ટ ઓફ ધ ઇન્ડિકેટર્સ ડેલી બેસિસ ઉપર ઓવર એક્સટેન્ડેડ છે અને ઓવરબોટ ઝોનમાં છે. તો આની અંદર પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ રહેશે અને ઇન કેસ પુલબેક આવશે તો તારે આપણે કન્સિડર કરશું. ઓકે, પુલબેક આવે તો તમને સલાહ બની શકે છે કે ભાઈ પછી રોકાણની રણનીતિ બનાવવાની તમને સલાહ આપી રહ્યા છે જીગરજી. તો આ સાથે VST ઇન્ડસ્ટ્રીઝ પણ મજબૂત પરિણામના કારણે ખાસા આવી 10%થી વધુની તેજી VST ઇન્ડસ્ટ્રીઝમાં પણ જોવા મળી હતી. તેમાં કઈ રીતની રણનીતિ રાખો છો? VST ઇન્ડસ્ટ્રીઝમાં સારું એવું કરેક્શન જોયું છે. ઓલમોસ્ટ 480 થી 200 સુધી, એટલે ઓલમોસ્ટ હાફ 50% વાઇપ આઉટ થઈ ગયો તો છેલ્લા 1 થી 1.5 વર્ષની અંદર. બટ જે બાઉન્સ આવ્યો છે
બહુ વધારે આવ્યો છે. સિંગલ વીકની અંદર ઓલમોસ્ટ આપણે 15 થી 16%નો, અને ઇવન એના પાછલા 2 વીકમાં પણ એક સારું રિવર્સલ જોવા મળ્યું છે. સ્ટ્રક્ચર વાઇઝ ડેફિનેટલી ચેન્જ થયું છે, બટ ઓવરઓલ અગર પુલબેક નીચે મળે છે 250 કે 255, તો જ આપણે બાય કરશું. અને એ કેસમાં 225નો આપણે એક સ્ટોપ લોસ લગાડીને ચાલશું, અને ઉપરમાં 315નો એક ટાર્ગેટ લઈને ચાલશું. ઓકે, એટલે વીએસટી ઇન્ડસ્ટ્રીઝમાં 315નો ટાર્ગેટની સલાહ તેઓ આપી રહ્યા છે. આ સપ્તાહે 16% જેટલા રિટર્ન વીએસટી ઇન્ડસ્ટ્રીઝે આપી દીધા છે. આ સાથે એક આરવીએનએલનો સ્ટોક પણ ફોકસમાં રહ્યો છે. ખાસ કરીને 3 વર્ષ માટે તેમને કોન્ટ્રાક્ટ મળ્યા છે 968 કરોડ રૂપિયાનો. ત્યારબાદ કંપનીને ના સ્ટોકમાં જે છે 3%થી વધુની તેજી જોવા મળી છે. આ ખાસ કરીને ગેઇનર્સ તરીકે, ટોપ ગેઇનર્સ તરીકે પણ સાબિત થયો છે. કઈ રીતે જોવો છો આરવીએનએલને? આરબીએનએલમાં એક હિસ્ટોરિકલી અગર આપણે જોઈએ તો ઓલમોસ્ટ જે 2020ની બોટમ બનેલી અને ટોપ 2024માં બનેલું, એના પછી એક 61.8%નું રિટ્રેસમેન્ટ ઓલરેડી આમાં આવી ગયું છે. અને સાથે સાથે જે યરલી પીવટ્સનો સપોર્ટ છે એ પણ તે 250 ને 260ના ઝોનમાં જ જોવા મળ્યા હતા, અને ત્યાંથી જ આપણે ઓલમોસ્ટ છેલ્લા 2-3 વીકમાં રિવર્સલ પણ જોયું છે. એટલે આના મોટા ભાગે ચાર્ટ ડેફિનેટલી રિવર્સલ જોવામાં આવ્યું છે આની અંદર. એટલે આમાં પણ બાય કરવાની જ સલાહ રહેશે. બટ ઓવરઓલ સિંગલ વીકમાં 10-12% ચાલ્યો છે, તો 290ના ઝોનમાં મળે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. 275ના નીચે એક સ્ટોપ લોસ રહેશે, અને 330-335નો ટાર્ગેટ લઈને ચાલશે. ઓકે, એટલે 275ની નીચે સ્ટોપ લોસ રાખવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ 290ની આસપાસ જો મળે તો તમે ખરીદારી કરી શકો છો. 330થીનો ટાર્ગેટ આરવીએનએલ માટે આપી રહ્યા છે જીગરજી. આ સાથે જીગરજી એક જ્યોતિ સીએનસી ઓટોમેશનનો સ્ટોક પણ ખાસ ફોકસમાં રહ્યો હતો. એક દિવસે ખાસ કરીને સારી એવી તેજી પણ જોવા મળી છે. કઈ રીતે જુઓ છો જ્યોતિ સીએનસીને? જ્યોતિ સીએનસીમાં અગેન તેજી જોઈ છે, બટ ઓવરઓલ છેલ્લા 2-3 દિવસથી અગેન એક ડાઉનસાઇડ મોમેન્ટમ જોવામાં આવે છે. નો ડાઉટ કરન્ટલી અત્યારના યરલી સપોર્ટ જે છે 700 અને 680ના ઝોનનો, ત્યાં આગળ જ આપણાને 3 થી 2 દિવસ સુધી એક્ઝેક્ટલી ત્યાં જ સસ્ટેન થાય છે. તો આની અંદર વેટ એન્ડ વોચ રહેશે. હમણાં ક્લોઝિંગ આપણાને જ્યોતિ સીએનસીમાં અવરલી બેસિસ ઉપર અગર આપણાને એટલીસ્ટ ઉપરમાં 720ના ઉપર ક્લોઝ થાય છે તો જ આપણે બાય કરશું. અને એ કેસમાં સ્ટોપ લોસ 695ના નીચે રહેશે, અને ફરીથી એક બાઉન્સ આપણે 810-820 સુધી જોઈ શકીએ. ઓકે, એટલે 710ની ઉપર જો રહે તો તમે કીધું છે ને 710નું કીધું છે ને લેવલ તમે? 720ના ઉપર ક્લોઝિંગ. જીગરજી, અત્યારે સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ લેવાના. આપણા કયા કોલ્સ રહેશે આવતા સપ્તાહ માટે? સૌથી પહેલા તો જેએસડબલ્યુ એનર્જી કરંટ અગર વીકમાં જોઈએ તો ઓલમોસ્ટ 10% ચાલી ગયો છે. બટ ઓવરઓલ છેલ્લા ઘણા ટાઈમથી એક કન્ટિન્યુઅસલી એક 460 અને ઉપરમાં 530ના ઝોનમાં ટ્રેડ કરી રહ્યો હતો. અને સારી વસ્તુ એ છે કે ઓક્ટોબર 2025થી કરંટ ડેટ સુધી જે ફોલિંગ ટ્રેન્ડલાઇન હતી વીકલી ચાર્ટ ઉપર, એનો બ્રેકઆઉટ આજે થયો છે, અને એના ઉપર જ ક્લોઝિંગ આવી છે. અને સાથે સાથે ઇન્ડિકેટર્સમાં પણ આપણે જોઈએ તો વીકલી મેકડીમાં આપણને એક બુલિશ ક્રોસઓવર જોવા પણ મળ્યું છે. એટલે નેક્સ્ટ વીકમાં આમાં મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે એવું એક્સપેક્ટેશન છે. તો બાય કરવાની સલાહ છે જેએસડબલ્યુ એનર્જી. કરંટ ક્લોઝિંગથી આપણે બાય કરશું, અને 530 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે 515ના નીચે રહેશે ક્લોઝિંગ બેસિસ ઉપર, અને ટાર્ગેટ 570નો લઈને ચાલશું જેએસડબલ્યુ એનર્જીમાં. સેકન્ડ સ્ટોક છે જમ્મુ કાશ્મીર બેંક. જમ્મુ કાશ્મીર બેંકમાં પણ સિમિલર લાઇનનું સ્ટ્રક્ચર છે. આની અંદર પણ એક બ્રેકઆઉટ જોવામાં આવ્યો છે વીકલી સ્ટ્રક્ચર ઉપર. ક્લોઝિંગ 128ના ઉપર છે, તે બ્રેકઆઉટ ઝોનના ઉપર છે. પણ એના પહેલા પણ એક સારું એવું સતત આપણે માર્કેટ પડતું હતું ત્યારે પણ એક કન્સોલિડેશન જોયું છે. એટલે જેએનકે બાય કરવાની સલાહ છે કરંટ રેટથી, અને નીચેમાં 128 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 125નો રહેશે, અને ટાર્ગેટ 140નો રહેશે. ઓકે, એટલે જેમ કે બેંકમાં ખાસ કરીને 125ના સ્ટોપ લોસ સાથે 140નો ટાર્ગેટ આપી રહ્યા છે, અને આ લેવલ પર ખરીદી કરી શકો છો. 128 સુધી જાય તો પણ તમને ખરીદારી કરવાની તેઓ સલાહ આપી રહ્યા છે. અને સાથે સાથે બીજો છે જેએસડબલ્યુ એનર્જી. ટાર્ગેટ છે 570નો, અને સ્ટોપ લોસ 515નો આપી રહ્યા છે. ત્યાં પણ ખરીદારીની સલાહ જીગરજી આપી રહ્યા છે. જીગરજી, સાથે આ સપ્તાહે ખાસ કરીને એમએમટીસીનો સ્ટોક પણ ફોકસમાં રહ્યો. શુક્રવારે પણ સારી એવી તેજી જોવા મળી છે એમએમટીસીમાં. કઈ રીતે જુઓ છો તમે એમએમટીસીના સ્ટોકને?
સી એમએમટીસી માં જે રીતે મોમેન્ટમ વીકલી બેસિસ ઉપર જોયું છે, ડેફિનેટલી આની અંદર એક ડબલ બોટમ બન્યા પછી આપણે એક રિવર્સલ જોયું છે, સાથે સાથે બુલિશ ડાયવર્જન્સ પણ જોવામાં આવ્યો છે. એટલે નેક્સ્ટ વીક માટે પણ આમાં કન્ટિન્યુ રહેશે. એક નાનો પુલબેક એક્સપેક્ટેડ છે 65-66 સુધી, પણ એ અગર પુલબેક આવે છે તો બાય કરવાની જ સલાહ રહેશે. અને એ કેસમાં આપણે સ્ટોપ લોસ 59 ના નીચે લગાડશું અને મોટા મોટી ઉપરમાં 75 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે. ઓકે, એટલે પુલબેકની શક્યતા છે અને 75 સુધીના ટાર્ગેટ તમને આપી રહ્યા છે. એટલે ખાસ કરીને એમએમટીસીમાં આ સ્ટ્રેટેજી જીગરજી આપી રહ્યા છે. આ સપ્તાહે જોવા જઈએ તો 15-15.5% જેટલાના રિટર્ન એમએમટીસી આપેલા છે. આ તરફ બીજો એક સ્ટોક છે કલ્યાણ જ્વેલર્સ, જેમાં નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યા છે. આજે પણ ખાસ કરીને શુક્રવારે 3% જેટલો ઘટાડો કલ્યાણ જ્વેલર્સમાં જોવા મળ્યો હતો. કઈ રીતે જોવો છો કલ્યાણ જ્વેલર્સને? સી કલ્યાણ જ્વેલર્સમાં અગેન કરંટ વીકમાં ડેફિનેટલી એક નેગેટિવ રિટર્ન છે અરાઉન્ડ 5% નો, બટ ઓવરઓલ વીકલી સ્ટ્રક્ચર ઉપર આની અંદર એક રિવર્સલ જ જોવામાં આવ્યું છે. એટલે ઇવન નેક્સ્ટ વીક થોડો નીચે મળે છે 415 કે 410 સુધી, પણ તો પણ બાય કરવાની જ સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે 395 ના નીચે રાખશું અને ઓવરઓલ ઉપરમાં આપણને 465-460 ના લેવલ્સ એક્સપેક્ટેડ છે. ઓકે, 465-460ના લેવલ એક્સપેક્ટેડ છે ઉપરના લેવલે, અને ખાસ કરીને આ સપ્તાહે 5% જેટલો સ્ટોક ઘટેલો છે. આ સાથે ઇરકોન ઇન્ટરનેશનલનો સ્ટોક પણ ફોકસમાં રહ્યો. શુક્રવારે 8.5% જેટલી તેજી જોવા મળી. કઈ રીતે જુઓ છો ઇરકોન ઇન્ટરનેશનલને? ઇરકોન અને ઇવન મેજર જે રેલવે સ્ટોક્સ છે એમાં પણ એક રિવર્સલ જોવામાં આવ્યું છે છેલ્લા 1-2 વીકથી. અને ઇરકોનની અંદર જે યરલી પીવટ્સ હતા ત્યાંથી જ આપણને એક ડાયવર્જન્સ જોઈને એક સારું એવું છેલ્લા 2 વીકથી મોમેન્ટમ જોયું છે. અગર પોઈન્ટના બેઝે વાત કરે તો 115 નો અપ્રોક્સિમેટ લો છે અને આજના કરંટ વીકનો જે ટોપ છે એ પણ સમવેર નિયર 159-160 ના ઝોનમાં છે. એટલે ઓલમોસ્ટ આપણે ઇન ટર્મ્સ ઓફ પોઈન્ટ છે તો ઓવર એક્સટેન્ડેડ છે, બટ ઓવરઓલ આપણને પુલબેકની વેટ કરવી પડશે આની અંદર. અને પુલબેક 150 કે 148 સુધી આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 136 ના નીચે રહેશે અને મોટા મોટી ઉપર આપણે 165 ના લેવલ્સ એક્સપેક્ટેડ છે ઇરકોન. ઓકે, જો પુલબેક થાય એટલે 148 આસપાસ જો મળે તો તમને ખરીદારીની સલાહ બને છે. અને ખાસ કરીને 165નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. આ સપ્તાહે 13% જેટલી રિટર્ન તમને ઇરકોનમાં જોવા મળ્યું છે. આ સાથે જીગરજી ખાસ કરીને કોલગેટનો સ્ટોક પણ ફોકસમાં રહ્યો. ટોપ મિડકેપનો ગેઇનર્સ સાબિત થયો છે શુક્રવારે, અને સારી એવી તેજી પણ જોવા મળી. કઈ રીતે જુઓ છો કોલગેટને? કોલગેટની અંદર કોલગેટ પામોલિવમાં પણ અપાર્ટ ફ્રોમ છેલ્લા 2 વીકથી અગર આપણે જોઈએ તો મોમેન્ટમ નેગેટિવ હતું, બટ ઓવરઓલ જે રિગ્રેશન ટ્રેન્ડ બની હતી એનું એક ફેક બ્રેકડાઉન થયું છે. એના પછી લાસ્ટ 2 વીકથી કન્ટિન્યુઅસ સ્ટોક ઉપર જઈ રહ્યો છે. એટલે નેક્સ્ટ વીક કે ઇવન એના પછીના વીક સુધી એટલીસ્ટ 2300 અને 2280 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે આની અંદર. તો આની અંદર પણ સ્ટેગર્ડ મેનરમાં નીચે 2050 સુધી પણ મળે છે તો બાય કરવાની જ સલાહ રહેશે. સ્ટોપ લોસ 1975 ના નીચે રહેશે અને ઓવરઓલ આપણે 2300 ના ટાર્ગેટ્સ લઈને ચાલશું. ઓકે, એટલે જો નીચે આવે તો ખાસ કરીને 2300ના ટાર્ગેટ સુધીનો તમે ખરીદારીની સલાહ બાય ઓન ડિપ્સના હિસાબે રણનીતિ રાખવાનું આપી રહ્યા છે. આ સપ્તાહે 8.5% જેટલી તેજી કોલગેટમાં જોવા મળી રહી છે. આ સાથે અવંતી ફીડ્સ, એપેક્સ ફ્રોઝન્સ જેવા સ્ટોક્સમાં પણ ખાસ કરીને જે સ્ટ્રીપ બનાવતી કંપનીઓ છે એના સ્ટોક્સના પણ સારી એવી તેજી જોવા મળી હતી. ત્યાં કોઈ ફોકસ છે અવંતી ફીડ્સ કે એપેક્સ ફ્રોઝનમાં તમારો? અવંતી ફીડ્સમાં વીકલી સ્ટ્રક્ચર તો સારું છે, બટ એક જ એડવાઇસ આની અંદર એ રહેશે કે જે પ્રીવિયસ સ્ટોપ હતું 1489 એટલે 1490 ના અપ્રોક્સિમેટ ઝોનનું આ પર્ટિક્યુલર વીકમાં પણ આપણે 1545 ટેસ્ટ કર્યા છે, બટ જે પ્રીવિયસ સ્ટોપ હતું 1489 એના ઉપર ક્લોઝિંગ નથી આવી. અને ઇન કેસ નેક્સ્ટ વીક ક્લોઝિંગ આવે છે આની ઉપર કે 1500 ની ઉપર તો જ બાય કરવાની સલાહ રહેશે. અને એ કેસમાં આપણે સ્ટોપ લોસ જે રહેશે એ 1450 ના નીચે રહેશે અને 1650 ના ટાર્ગેટ્સ લઈને ચાલશે. ઓકે, એટલે આ સલાહ તમને અવંતી ફીડ્સમાં તેઓ આપી રહ્યા છે. આ સાથે ટાટા કોમ્યુનિકેશનનો સ્ટોક પણ ફોકસમાં રહ્યો. 3% જેટલો ઘટાડો રહ્યો છે શુક્રવારે. ટાટા કોમ્યુનિકેશનમાં શું સ્ટ્રેટેજી રાખો છો? ટાટા કોમ્યુનિકેશનમાં ક્લિયર કટ બાય છે, બીકોઝ જે કરેક્શન આપણે ઓક્ટોબરના મહિનાથી ઓક્ટોબર 2025 થી છેલ્લા 2 વીકની અંદર આપણે
એક રિવર્સલ પણ જોયું છે અને ઇન ટર્મ્સ ઓફ કરેક્શન જોઈએ તો કરેક્શન પણ સારું છે. 2000 થી બોટમ સમવેર નિયર 1250 સુધી જોવા મળી હતી અને વીકલી બેસિસ ઉપર 2025 ફેબ ને કરંટ મંથની જે બોટમ હતી એ એક્ઝેક્ટલી આપણે જોઈએ તો ડબલ બોટમ સોર્ટ ઓફ સ્ટ્રક્ચર છે અને એક ડાયવર્જન્સ પણ છે વીકલી ચાર્ટ ઉપર RSI ઉપર. સાથે સાથે આ જે લેવલ છે 1400 ના અને 1350 ના એ એક્ઝેક્ટલી પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન એટલે 2023 નો બ્રેકઆઉટ ઝોન પણ ત્યાંથી જ જોવામાં આવ્યો છે. એટલે આ એકદમ સારો સપોર્ટ છે અને આપણે એક એક્સપેક્ટેશન એ છે કે અહીંયાથી કન્ટિન્યુટી રહેશે. તો ટાટા કમ્યુનિકેશન્સમાં બાય કરવાની સલાહ છે કરંટ ભાવેથી. સ્ટોપ લોસ જે રહેશે 1400 ના નીચે રહેશે અને ઓવરઓલ 1700 સુધીના લેવલ્સ આપણે એક્સપેક્ટેડ છે. ઓકે, એટલે ટાટા કમ્યુનિકેશનમાં બાયની સલાહ જીગરજી આપી રહ્યા છે. 1700 સુધીના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે અને 1400થી નીચેનો સ્ટોપ લોસ રાખવાની તેઓ સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને શુક્રવારે 3% જેટલી 2.5% જેટલો ઘટાડો ટાટા કમ્યુનિકેશનમાં બન્યો હતો. તો આ સાથે ખાસ કરીને નેસ્લે ઇન્ડિયામાં પણ એક નજર કરી લે. નેસ્લે ઇન્ડિયા માટે શું સ્ટ્રેટેજી છે? ખાસ કરીને નિફ્ટીનો ગેઇનર્સ તરીકે સાબિત થયો છે શુક્રવારે. કઈ રીતના રણનીતિ રાખવી જોઈએ નેસ્લે ઇન્ડિયા માટે? નેસ્લે ઇન્ડિયામાં પણ અગર મોટા લેવલે આપણે ચાર્ટ જોઈએ તો એક સાઇડવેઝ જ છે. જ્યાંથી સ્ટોક નીચે આવેલો 1336 થી અને 1200 ના લેવલથી જ આપણને રિવર્સલ જોયું છે. આની અંદર તો ઓવરઓલ મને સાઇડવેઝ મોમેન્ટમ લાગે છે. ખાલી રેન્જ મોટી રહેશે. રેન્જ મને 1350 થી લઈને ઓલમોસ્ટ નીચેમાં 1220 સુધીની લાગે છે. એટલે આની અંદર મોટા મોટી તો આપણને એક સાઇડવેઝ મોમેન્ટમ જ મળશે. એટલે આની અંદર બાઇંગની સલાહ નથી, બટ હા ઓલરેડી કોઈના બાય છે તો 1320 1330 ના લેવલ્સે એક વખત પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. ઓકે, એટલે બાયની સલાહ નથી આપી રહ્યા. 1320 1330 સુધીમાં જો પહોંચે તો તમને પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ જીગરજી આપી રહ્યા છે. 3% જેટલો તેજી આ સપ્તાહે જોવા મળી છે નેસ્લે ઇન્ડિયામાં. આ સાથે ત્રિવેણી ટર્બાઇન પણ ખાસ કરીને 8% જેટલી તેજી દેખાડી છે શુક્રવારે. ત્યાં શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ? ત્રિવેણી ટર્બાઇનમાં સ્ટ્રક્ચર વાઇઝ અગર આપણે જોઈએ તો મોસ્ટ ઓફ ધ સ્ટોક્સમાં આવી રીતે જ આપણને નાના સ્ટોક્સમાં જોવા મળ્યું છે. વીકલી બેસિસ ઉપર સારું એક રિવર્સલ છે. અગેન સપોર્ટ જે લીધો છે એ ઓલમોસ્ટ જે લેવલ છે 455 ના આ બધા લેવલ 2023 સપ્ટેમ્બરના બ્રેકઆઉટ ઝોનના છે અને અહીંયા પણ આપણને એક અગર RSIમાં જોઈએ તો એક હિડન બુલિશ ડાયવર્જન્સ જોવા મળ્યો છે. એટલે આમાં પણ બાય કરવાની સલાહ છે. થોડો ઓવર એક્સટેન્ડેડ છે. એટલે આપણે સ્ટેગર્ડ મેનરમાં 500 સુધી મળે કે 495 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. 465 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ઓવરઓલ 565 570 ના ટાર્ગેટ્સ ત્રિવેણી ટર્બાઇનમાં લઈને ચાલશે. ઓકે, એટલે 565 570ના ટાર્ગેટ્સ આપી રહ્યા છે ત્રિવેણી ટર્બાઇનમાં. 465થી નીચેનો જો સ્ટોપ લોસ રાખવાની તેઓ સલાહ આપી રહ્યા છે. આ સપ્તાહે 12% જેટલી રિટર્ન ત્રિવેણી ટર્બાઇનમાં જોવા મળી રહી છે. જીગરજી, સમય થયો છે ખાસ કરીને શોને ક્લોઝ કરવાનો. આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા સ્પેસિફિકલી જમ્મુ કાશ્મીર બેંક અને JSW એનર્જી અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કરી છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. તો જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને રણનીતિ આપવા બદલ. પરંતુ સ્ટોક ધીસ વીકમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.